આજના અમદાવાદ ખાતે ગુજરાત જોડો સભાસદ અભિયાનમાં આપ સૌ ખૂબ જ મોટી સંખ્યામાં સંઘર્ષના સાથીઓ અને ક્રાંતિકારી યોદ્ધાઓ ઉપસ્થિત છો। આ ઉપરાંત મંચ પર બિરાજમાન એવા ગુજરાતના પ્રભારી એવા ગોપાલરાયજી, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈસુદાનભાઈ ગઢવી, હેમંતભાઈ ખવા, રાજુભાઈ કરપડા, પ્રવીણભાઈ રામ, સાગરભાઈ રબારી અને મંચ પર બિરાજમાન તમામ પ્રદેશના નેતાઓ। મિત્રો, જે રીતે આજે આ હોલની અંદર આમ આદમી પાર્ટીના સૈનિકોની સંખ્યા જોવા મળી રહી છે, એ ઉપરથી સાબિત થઈ ગયું છે કે આમ આદમી પાર્ટીના એક એક સૈનિકની અંદર નવા પ્રાણ ફૂંકાઈ ગયા છે, નવી ઉર્જા આવી ગઈ છે। મિત્રો, ખાસ કરીને વિસાવદરની અંદર આપણા નાનામાં નાના કાર્યકરથી લઈ અને પ્રદેશના નેતાઓ, દિલ્હીની ટીમ, સુરતની ટીમ, ખાંચે ખાંચે, ગલીએ ગલીએ, તાલુકે તાલુકે, ગામડે ગામડે આખું વિસાવદર ધમરોળી નાખ્યું। મિત્રો, હમણાં જ આપણા રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને એવા આપણા આદરણીય માનનીય અરવિંદ કેજરીવાલ સાહેબ ટૂંક જ સમયમાં અત્રે આપણી વચ્ચે ઉપસ્થિત થવાના છે। ત્યારે ખાસ કરીને મિત્રો, જે રીતે આમ આદમી પાર્ટીએ વિસાવદરની અંદર ટીમ વર્કથી, ગ્રાઉન્ડ ઉપર માઇક્રો મેનેજમેન્ટ પ્લાનિંગથી જે રીતે કામ કર્યું છે અને સફળતા મેળવી છે। મિત્રો, અમે ગ્રાઉન્ડ ઉપર હતા, ગામડે ગામડે ફરતા હતા, ત્યારે જોવા મળ્યું કે કાયદેસર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, એના કાર્યકરો દરબાઈ ગયા હતા અને એના મુખમાંથી પણ એવી ચર્ચાઓ થતી હતી કે ગોપાલભાઈ ઇટાલિયાને જીતતા કોઈ અટકાવી શકવાનું નથી। મિત્રો, ત્યારે જે કાર્યકરોએ, જે સાથીઓએ સંઘર્ષ કર્યો છે, મજબૂતાઈથી, દમખમથી વિસાવદરની જીત મેળવી છે, એ તમામને લાખ લાખ અભિનંદન પાઠવું છું। મિત્રો, આવનારા દિવસોમાં 2027 પહેલા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ઇલેક્શનો આવી રહ્યા છે। મિત્રો, જે ઉર્જાથી વિસાવદરમાં આપણે ઇલેક્શન લડ્યા, એ જ ઉર્જાથી આવનારા દિવસોમાં ગુજરાતની અંદર બૂથ મેનેજમેન્ટથી લઈ અને તાલુકા, જિલ્લા લેવલ સુધીની આપણે મજબૂત ટીમો બનાવી અને કામે લાગી જવાનું છે। 2027 વિધાનસભા માટેનો પાયો નાખવાનો છે। મિત્રો, તો ફરી વખત તમામ સાથીઓને વિસાવદરના ઇલેક્શન માટે લાખ લાખ અભિનંદન, આભાર।